બેસવામાં ઉઠવામાં કેમ છે? હવે દુખે છે? ના કોઈ તકલીફ નહીં હાલ, હવે કાંઈ તકલીફ કોઈ નથી? તકલીફ નહીં. ઓકે ઓકે શરીર હા બહુ જો ઓકે પેલું મેં ગયું પ્રભુ હા અરે વાહ ફૂલો ચલો આવ્યો પ્રભુ. મિત્રો આજે આપણી સાથે હસમુખભાઈ છે, જેમને પણ અસહ્ય તકલીફ હતી અને એ અહીંયા સ્પાઇન કેરમાં બીજી ત્રીજી વાર આવ્યા. તો આપણે એને પૂછીએ કે હવે એને કેમ છે. હસમુખ પ્રભુજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું સાહેબ મણકાની ગાદીની તકલીફ હતી. અને ક્યાંથી આવો? પાટણથી આવું સાહેબ. અને ગાદીની જે તકલીફ કેટલા સમયથી હતી તમને? મારે લગભગ 7-8 વર્ષથી હતી, 2018 થી હતી. બરોબર. બધી જગ્યાએ ઓપરેશન કરાવવાનું કીધું હતું, પણ ઓપરેશનમાં પછી સાહેબ તમારો વિડીયો જોયો મેં, પછી મેં નામ લખાયું. બરોબર. નામ લખાયું પછી હું બતાવવા આવ્યો 1 મહિના પહેલા. મહિના પછી આ બીજી વખત આવ્યો. મને સારું લાગ્યું એટલે મેં 5000 ને કીધું પાટણથી. અને પહેલા તમને જ્યારે દુખાવો થતો હતો ત્યારે કઈ રીતે થતો હતો? બેસાતું જ નહીં સાહેબ. હા, હાથ પકડી રાખવો પડે અને ટેકા વગર તો બેસી જ નહીં. બરોબર. એવું 1 મહિનો તો મેં રાડ ઉપાડી, ના સાહેબ ગાડી ચલાવી, ના એક્ટિવા ચલાવ્યું, કશું જ નહીં. બરોબર. અને અત્યારે તમે બેસવામાં ઉઠવામાં કેમ છે? હવે દુખે છે? ના કોઈ તકલીફ નહીં હાલ, હવે કાંઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. સારું હોય સાહેબ. સારું છે ને? સારું સારું. ને આ વિડીયો યુટ્યુબમાં મૂકીએ કે? હા મૂકો. તમે શું કહેવા માંગશો? સરસ છે. એક વખત સાહેબની ઓપરેશન મણકાની તકલીફ વાળાને, કોઈ પણ મણકાની તકલીફ વાળાને સાહેબની વિઝિટ લેવી જરૂરી. સરસ, થેન્ક યુ. બરોબર.